હેલો મિત્રો, જીગીસા કિચનમાં આપનું સ્વાગત છે। તો આપણે આજે બનાવવાના છે ઢાબા સ્ટાઇલ દૂધીના કોફતાનું શાક। તો કોફતા આપણે એકદમ સોફ્ટ બનાવીશું, મોઢામાં જ મૂકતા ઓગળી જાય એ રીતના આપણે કોફતા તૈયાર કરીશું। અને આ શાક ખૂબ જ સરસ એવું લાગે છે અને એને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે। તો આ શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે। દૂધીને મેં ધોઈ દીધી છે। તો હવે આપણે એની છાલ કાઢી દઈશું। તો છાલ કાઢી દીધી છે। હવે આપણે છીણીની મદદથી દૂધીને છીણી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે દૂધીને છીણી દીધી છે। હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને આને મિક્સ કરી દઈશું અને આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। છીણની અંદર આપણે મીઠું એડ કરવાથી દૂધી કાળી પડતી નથી। 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે દૂધીમાંથી પાણીનો ભાગ કાઢી દેવાનો છે। બિલકુલ પણ પાણીનો ભાગ ન રહે એ રીતની આપણે દૂધીને છીણ નીચોઈ દેવાનું છે। તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું। તો એના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો આદું, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે। અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને મીઠું આપણે ચણાના લોટ પ્રમાણે થોડું એવું જ એડ કરીશું। અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલું મરચું, કારણ કે આપણે લીલું મરચું લીધું છે એટલે સૂકું થોડું મરચું નાખીશું। અને આની અંદર આપણે થોડું એવું પનીરને છીણીને લેવાનું છે। પનીર નાખવાથી કોફતા એકદમ સોફ્ટ બનશે। તો આપણે થોડુંક એવું પનીરને છીણીને લેશું। હવે એમાં અડધી વાટકી જેટલા કોથમીરના પાન લીધા છે અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે। તો હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દઈશું। આ જગ્યાએ જો આ મિશ્રણ તમને ઢીલું લાગતું હોય તો આની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ શકો છો, પણ આની અંદર ચણાનો લોટ એકદમ ઓછો લેવાનો છે, તો જ આપણા કોફતા એકદમ સોફ્ટ બનશે। હવે આપણે એને નાના નાના ગોળા વાળી દેવાના છે। આ રીતના ગોળા તૈયાર કરી દીધા છે। મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ પણ આવી ગયું છે। તો હવે આપણે એને તળી લઈશું। તળતી વખતે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। જો ફાસ્ટ ગેસ પર તળશો તો ઉપરથી બ્રાઉન કલર થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે, એટલે આપણે આને ધીમા ગેસ પર જ તળવાના છે। તો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે એને એક ડીશમાં કાઢી દઈશું। હવે આપણે ગ્રેવી બનાવવા માટે 2 ચમચી જેટલું તેલ લીધું છે। એમાં આદું, લસણ અને મરચાં લેશું। એ હવે આને આપણે સાંતળી દેવાનો છે। હવે એની અંદર 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એ પણ આપણે આની અંદર એડ કરીને આને મિક્સ કરી દઈશું। અને 2 મોટી સાઇઝના ટામેટાં લીધા છે। અડધી ચમચી જેટલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। અને આને ધીમા ગેસ પર ટામેટાં અને ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો ટામેટાં અને ડુંગળી સંતળાઈ ગયા છે। તો હવે આપણે એને એક ડીશની અંદર કાઢી દઈશું। હવે આને આપણે 5-10 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે ઠંડુ થઈ ગયું છે। હવે આપણે મિક્સર જારની અંદર આને ક્રશ કરી દેવાનું છે।
તો આપણા ટામેટાં ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે શાક વઘારવા માટે આપણે એક કડાઈની અંદર 4 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે. વઘારની અંદર જ આપણે 1 ચમચી જેટલું મરચું નાખીશું અને પછી ગ્રેવી એડ કરીશું. વઘારની અંદર મરચું નાખવાથી શાકમાં કલર ખૂબ જ સારો આવે છે. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે અને આને આપણે એકાદ મિનિટ માટે કૂક થવા દેશું. તો કૂક થઈ ગયું છે. હવે આપણે આની અંદર થોડુંક એવું પાણી એડ કરીશું અને આને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આને થોડીક વાર માટે કૂક થવા દેવાનું છે. કૂક થઈ જાય એટલે આપણે એમાં અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે. દહીં તમારે મોરું જ લેવાનું છે, ખાટું દહીં નથી લેવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો દહીં ખાટું હશે તો આપણા કોફતાનું શાક ખાટું થઈ જશે, એટલે આપણે મોરું જ દહીં લેશું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. છેલ્લે લાસ્ટમાં આપણે કસ્તુરી મેથી હાથની મદદથી મસળીને આપણે છેલ્લે લાસ્ટમાં આપણે આની અંદર નાખીશું અને આને મિક્સ કરી દેવાનું છે. તો આપણી કોફતા માટેની ગ્રેવી તૈયાર છે. લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો લેશું અને કોફતા જે આપણે તૈયાર કર્યા હતા તે આપણે આની અંદર એડ કરી દેવાના છે અને હવે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આને આપણે થોડીક વાર માટે કૂક થવા દેવાનું છે. તો કૂક થઈ ગયું છે. તો હવે આપણે લાસ્ટમાં થોડી કોથમીર એવી એડ કરીશું. તો તૈયાર છે આપણે દૂધી કોફતાનું શાક. તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમારે જે રીતનો રસો રાખવો હોય એ રીતનો જાડો કે પાતળો રસો રાખી શકો છો. જો તમને પણ અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારી રેસીપીને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.